કેમ છો દોસ્તો, હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે. હું અત્યારે 56માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં બેઠો છું અને વેર ધ હાર્ટ ઇઝ નામની ડોક્યુમેન્ટરીનું અહીં સ્ક્રીનિંગ હતું અને ડોક્યુમેન્ટરીના ડિરેક્ટર ઉલ્કા મયુર મારી સાથે છે. વેલકમ મેમ, વેલકમ ટુ સિનેમા સાહિત્ય. થેન્ક યુ સો મચ મને અહીંયા બોલાવવા માટે, મારી સાથે વાત કરવા બદલ. સૌથી પહેલાં તો ડોક્યુમેન્ટરીનું જે બેઝિક જે પ્લોટ છે, જે મરાઠી ભાષાની છે અને કોંકણમાં શૂટ થઈ છે, રાઈટ? તો એના વિશે કહો. તો ડોક્યુમેન્ટરીનું જે પ્રિમાઇસ છે એ છે કે હોમ કમિંગ, જેને કહીએ હોમ કમિંગની સ્ટોરી છે, ઘરે આવવાની. અને અમે એક પર્ટિક્યુલર વ્યક્તિ છે ઉમેશ ગરાતે, એની વાત ફોલો કરી છે, જે એક ફિટનેસ ટ્રેનર છે, જે મુંબઈથી પોતાના નાનકડા ગામમાં જાય છે, કોંકણ રિજનમાં છે ગામ. અને મજાની વાત એ છે કે એકલો નથી ઘરે આવવા માટે, એની સાથે બીજું કોઈ આવવાવાળું છે ગણપતિ ભગવાન, કારણ કે ગણપતિ ફેસ્ટિવલના ટાઈમે જાય છે. તો એ અને ઉમેશ અને એનું આખું ફેમિલી જાય છે ગણપતિ ફેસ્ટિવલના ટાઈમે. તો અમે એવી રીતે એની જર્ની ફોલો કરી છે કે જાય છે, એની સાથે અમારું ક્રૂ જાય છે અને એ જેટલા દિવસ ત્યાં રહ્યું એટલા દિવસ અમે પણ રહ્યા અને ત્યાંથી નીકળ્યા. તો બેઝિક જે કોન્સેપ્ટ એવો છે કે એક આ ફેસ્ટિવલની દરમિયાન જે માઇગ્રન્ટ્સ છે, જે લોકોએ પોતાના ઘર બહાર, પોતાના નાના મોટા શહેરો છોડીને જે લોકો મોટા શહેરોમાં જતા રહ્યા છે પોતાની નોકરી માટે, દરેક વ્યક્તિને પોતાના ઘરની યાદ, પોતાના ગામની યાદ આવતી જ હોય છે. અને એ જે ગામ પ્રત્યેની જે મમત્વ, જે યાદ, પ્રેમ, એ જે છે એને અમે અહીંયા કેપ્ચર કરવાની કોશિશ કરી છે. તો આ વાત જે છે કે ઘર વાપસીની વાત, એ તો ઘણી રીતે આપણે જોઈ હોય, પણ આમાં જેમ મેં કહ્યું એમ ઇન્ટરેસ્ટિંગ એંગલ એ છે કે અહીંયા બે પ્રકારની ઘર વાપસી છે, યા ઘરનું એન્ટ્રી છે, એક ભગવાનની અને એક લોકોની. એ જે પોતાના જ ઘરોમાં જે આખું વર્ષ બંધ હોય છે એમાં જાય છે એઝ ગેસ્ટ, અને ત્યાં ભગવાનને બોલાવે છે એઝ ગેસ્ટ. સુપર. અને ડોક્યુમેન્ટરી શૂટ કરતી વખતે તમારામાં શું ચેન્જ આવ્યો? કેમ કે આ બહુ લાગણીની વાત છે, રાઈટ? જી બિલકુલ. તો અને તમે બહુ કરેક્ટ શબ્દ વાપર્યો, લાગણીની વાત. કારણ કે જ્યારે ડોક્યુમેન્ટરી કહીએ તો ઘણી ડોક્યુમેન્ટરી કેવી હોય, જેમાં ડેટા બહુ હોય, ઘણી ડોક્યુમેન્ટરી એવી હોય કે જેમાં સેન્સેશનલ કંઈક વાત હોય, પણ આ ડોક્યુમેન્ટરી એ લાગણી સભર ડોક્યુમેન્ટરી છે, કારણ કે આ પર્સનલ સ્ટોરી છે. તો મારામાં હું એવું કહીશ કે જે જનરલી મને કોઈ પણ લોકો હોય, લોકોની વાતો, લોકોમાં મને જનરલી બહુ ઇન્ટરેસ્ટ છે, કારણ કે મને એવું લાગે છે કે આપણે એક સારા વાર્તાકાર, એક સારા ક્રિએટર બનવું હોય તો લોકોમાં ઇન્ટરેસ્ટ હોવો એ બહુ જરૂરી છે. અને ક્રિએટર જ શું કામ, એક સારા માનવ તરીકે પણ જરૂરી છે કે આપણે હંમેશા ઇટ્સ અબાઉટ મી એવું ના હોવું જોઈએ. વી શુડ બી કનેક્ટેડ ટુ અધર્સ. તો મને એવું લાગે છે કે આ ડોક્યુમેન્ટરીમાં મારામાં જે પર્ટિક્યુલર બદલાવ એ રીતે આવ્યો કે મને એક આખું એક ગામ તરફ જે મમત્વ જોવા મળ્યું, અને મેં જે ગામમાં જે વસ્તુઓ જોઈ એને મારામાં એકચ્યુઅલી વધારે કે એક પોતાના રૂટ શોધે જોડાવવું એ શું વાત છે. જે પેલી કે ને માટીની ખુશ્બુ છે, એ વસ્તુ શું છે એ મને ખબર હતી, પણ મે બી સમવેર એટ ધ કોન્સેપ્ટ, પણ એની એક વધારે જેને ગહેરું રિયલાઇઝેશન છે એ આ ડોક્યુમેન્ટરી થકી થયું છે. મારી અંદર પણ એ ચેન્જ એ રીતે આવ્યો કે મને એવું લાગે કે હું મારા ગામ વધારે જલ્દી, વધારે ફ્રિકવન્ટલી જાઉં. આને લગતા બહુ બધા સવાલો મને આવી રહ્યા છે, મને લાગે છે ઉલ્કા મેમને આપણે નિરાતે ક્યારેક મળીશું અને દીર્ઘ વાતો કરીશું. થેન્ક યુ મેમ. થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી. થેન્ક યુ.